અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરાના ટોકીજ રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર બગસરાની આસપાસના મહિલાઓ દ્વારા આ મંદિરે સાતમના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં કુલર ચડાવી, શ્રીફળ વધેરી, અગરબત્તી કરી, આંખ ચડાવી અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, કઈ રીતે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી? શું મંદિરે આયોજન છે? હું અહીં બગસરા રહું છું. બગસરાના અમે લોકો લગભગ આ તો જૂનું પૌરાણિક મંદિર છે. 40-45 વર્ષથી જૂનું છે અને દર શીતળા સાતમે અહીંયા બૈરાઓ બધા શ્રદ્ધા વિશ્વાસથી આવે છે. જે માતાજીની આસ્થા પ્રમાણે જે કાંઈ પગ કે કોઈ આંખો કે કોઈ પોતાના બાળક માટેની રક્ષા માટેની આસ્થા લઈ અને ભાવપૂર્વક પૂજા કરે છે અને બધા એની શ્રદ્ધા પ્રમાણે પ્રાર્થના કરે છે. માનું મંદિર આ ખરેખર ખૂબ જ શ્રદ્ધાની અને વિશ્વાસની છે. અહીંયા લોકોની જે માનતા હોય, મનોકામના હોય, એ પૂરી થાય છે. શું કહેશો, કઈ રીતે આજે ઉજવણી છે શીતળા સાતમની? શીતળા સાતમની સાથે અમે કરીએ છીએ અને બધા અહીંયા આવીએ છીએ અને આ 40 વર્ષથી આ મંદિર અમે આવીએ છીએ. અમે રહી છીએ બી પાસે અને અમારે નજીક થાય છે, બોલો. અને અમે આ 40 વર્ષથી આવીએ છીએ ને આ ઉજવણી કરીએ છીએ, બોલો. એ શ્રીફળ વધેરી છે, સુંદરી માતાજીને ચડાવીએ છીએ અને દર્શન કરીએ છીએ ને અમને મજા આવે. બૈરાને સોસાયટીની આવીએ છીએ, ગામના આવે એ જોતા અમારી સોસાયટીની બાઈઓ અમે અહીંયા હાજર હોઈએ.